હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. આજે આપણે 11 સાયન્સનું એક મહત્ત્વનું ચેપ્ટર શ્રેણી અને શ્રેઢી એની JEE માટેની થિયરી વિશેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ચાલો, તો દર વખતને જેમ પહેલાં આપણે રફલી થિયરી જોતા જશું, પછી આપણી પાસે લખેલી તો ઓલરેડી છે જ. ઓકે, ચાલો તો આપણે છે ને સૌ પ્રથમ જોઈ લઈએ થોડીક વાત એમનેમ જ. ચાલો, ધ્યાન રાખજો. પહેલું તો ચેપ્ટરનું નામ આપણે શું કીધું તો કે શ્રેણી અને શ્રેઢી. ચાલો, શ્રેણી અને શ્રેઢી. તો મિત્રો, આમાં શ્રેણી વિશેનો પહેલાં આપણે સમજી લઈએ. શ્રેઢી એટલે તો એમ સરવાળાની વાત આવશે, બરાબર. એ કોઈ મહત્વની વાત નથી એટલી બધી, પણ પહેલો શબ્દ આપણી માટે સમજવા માટે ઇમ્પોર્ટન્ટ કોઈ શબ્દ હોય તો તે છે શ્રેણી. પ્રશ્ન થાય, શ્રેણી એટલે શું? જો તમને અમુક પદ આપ્યા હોય જે કોઈ એક નિશ્ચિત પેટર્ન ફોલો કરતા હોય, એક નિશ્ચિત ભાતને અનુસરતા હોય, તો એનાથી જે બનતી શ્રેણી, જે રીતના પદ જે આપેલા હોય એ વસ્તુને શું તો કે આપણે શ્રેણી કહેતા હોઈએ છીએ. કઈ રીતે? તો એક ઉદાહરણ આપીને હું વાત કરું. જો કે આમ તો તમે 10મા ધોરણમાં ભણી ગયા છો એક મહત્વની શ્રેણી, સમાંતર શ્રેણી, બરાબર છે. આ તમે ભણેલા જ છો, એટલે આને અંગ્રેજીમાં અર્થમેટિક પ્રોગ્રેશન બોલાય, એટલે શોર્ટમાં આપણે આને એપી પણ કહેતા હોય. આ તમે ભણેલા છો એટલે તમને ધ્યાનમાં તો છે જ. માની લો કે ભાઈ કોઈ પદ, પેલું પદ 3 છે. હવે હું બબેના તફાવત એમ બોલું 5, 7, 9, 11, અને પછીનું પદ તો કે 13, 15. આ રીતે આપણે અનુમાન લગાવી શકીએ. તો આ પદજીની જે આ ગોઠવણી છે આને શું કહેવામાં આવે છે તો કે શ્રેણી કહે છે. આ એક તો થઈ સમાંતર શ્રેણી, જે તમે અગાઉ ભણેલા છો, બરાબર. આ સિવાય કોઈ બી પેટર્ન હોઈ શકે. સમજો કે આપણે આ ચેપ્ટરમાં જે ટેક્સ્ટ બુકમાં ભણીએ છીએ સમગુણોત્તર શ્રેણી, એ પણ આપણે ભણેલા છીએ ટેક્સ્ટ દરમિયાન. હમણાં ફરી પાછળની વાત કરીશું. સમગુણોત્તર શ્રેણીમાં શું હોય? પહેલું પદ 3, પછી બબેના ગુણાંકમાં તો 3 દુ 6, 6 2 12, 12 દુ 24, આ રીતે હાલતું હોય. તો આ શું થઈ ગઈ કહેવાય? સમગુણોત્તર શ્રેણી. એ કોઈ પણ હોઈ શકે, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી. રેન્ડમલી એમને હું બોલું કે માની લો ભાઈ પહેલું પદ છે એ 3 લઈ લો, બીજું 33, ત્રીજું 333. આ રીતે પેટર્ન એક થઈ ગઈ. કોઈ એક ફિક્સ પેટર્ન ફોલો કરતા જે પદ હોય એને શું કહીએ છીએ આપણે? એક પ્રકારે શ્રેણી કહીએ છીએ. મેથેમેટિકલી એક વ્યાખ્યા કેવી હોય તો એવી કહી શકાય કે નિશ્ચિત નિયમ તેના વ્યાપક પદનું પાલન કરતા ક્રમને એનના પદમાં હંમેશા દર્શાવી શકાય છે. તેને શું કહીએ છીએ તો કે શ્રેણી કહીએ છીએ. શું કીધું તમે? ટૂંકમાં હું કહું તો આની પછીનું પદ કયું આવશે? લોજિક લગાડી શકો એ વસ્તુ એટલે શ્રેણી થઈ. ઓકે, હવે આપણે શ્રેણી વિશે તો કે મુખ્યત્વે છે ને આપણે આ ચેપ્ટર દરમિયાન મિત્રો 3 પ્રકારની શ્રેણીનો અભ્યાસ કરશું. 3 પ્રકારની શ્રેણી કઈ સાંભળવાની વાત કરું છું, કે જે આપણે મહત્વની હોય છે. જે પહેલી તમે અગાઉ ભણીને આવેલા છો, સમાંતર શ્રેણી, જેને શોર્ટમાં આપણે શું બોલીએ છીએ? અર્થમેટિક પ્રોગ્રેશન, એટલે એપી. એની પછી બીજી જે આવશે એ હશે આપણી સમગુણોત્તર શ્રેણી. આ પણ ટેક્સ્ટમાં આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ. આ સમગુણોત્તર શ્રેણી, જેને આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે જીપી બોલીએ છીએ. અને એ સિવાય ત્રીજી આપણે જે ભણીએ છીએ સ્વરિત શ્રેણી. આ શું છે સર? હાર્મોનિક પ્રોગ્રેશન ઇંગ્લિશમાં, એટલે આને શોર્ટમાં એચપી બોલાય. હાલાકી આ પણ હવે છે ટેક્સ્ટમાં તો નહોતું જ આવતું પહેલાં, JEE સિલેબસમાંથી નહીં નીકળી ગયું, પણ આપણે થોડીક એવી એની ચર્ચા કરશું. ઓકે, ચાલો. હવે આમ તો આ 3 પ્રકારની શ્રેણી, પણ આપણે અભ્યાસમાં ટોટલ 5નો અભ્યાસ કરશું. કઈ ધ્યાન રાખજો. આજે વાત કરું નહીં. પેલું એપી સમાંતર શ્રેણી, બીજું જીપી ગુણોત્તર શ્રેણી, ત્રીજી એક મહત્વની વાત હું કરું છું, ધ્યાન રાખજો, એજીપી. આ ખૂબ અગત્યની વાત છે, આઈએમપી વાત છે. એજીપી એટલે સમાંતર સમગુણોત્તર શ્રેણી ભેગી હોય. એ કઈ રીતે હમણાં જોઈએ આપણે, બરાબર. એની પછીની શ્રેણી આપણે ચોથી મેં હજી કીધું એચપી, બરાબર. આ એક મેં એડ કર્યું. અને 5મું વિશિષ્ટ પ્રકારની. વિશિષ્ટ એટલે એમનું કોઈ ફિક્સ ઓલું ન હોય કે આમાંથી, પણ એમનો એક શ્રેણી હોય, બરાબર. તો આ પ્રકારની આપણે શ્રેણી વિશેનો અભ્યાસ કરવાનો છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો આપણે શ્રેણી શું, કેટલા પ્રકારની એ તો વાત કરી ચૂક્યા. એની પછીનો ઇમ્પોર્ટન્ટ એક મુદ્દો જોઈ લઈએ, પોઈન્ટ જોઈ લઈએ આપણે 3 નંબરનો. પેલા 2 નંબરના પોઈન્ટ જોઈએ, શ્રેણી એટલે શું, શ્રેણીના પ્રકાર કયા હોય. ત્રીજા નંબરે વાત કરું છું, કોઈ પણ શ્રેણી હોય એમની માટે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, nમું પદ આપણે દર્શાવવું હોય
તો એનો સિમ્બોલ એક ફિક્સ છે AN. ક્યારેક ક્યારેક આપણે TN પણ વાપરીએ છીએ. અને n પદનો સરવાળો દર્શાવવો હોય, આ ટેક્સમાં આપણે અભ્યાસ કરી ચૂકેલા એટલે ધ્યાનમાં જ છે, થોડુંક ફટાફટ લઉં છું. n પદનો સરવાળો એને આપણે SN વડે દર્શાવીએ છીએ. તો સીધી વાત છે કે SN એટલે શું થયું સર? આમ કહીએ ને આપણે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, આ રીતે અપ ટુ n પદનો સરવાળો થઈ ગયો. તો આને મિત્રો આપણે આમ પણ લખી શકીએ સિગ્માની ભાષામાં, R ઇઝ ઇક્વલ 1 to n AR. તો કે હા, આમ પણ કહી શકાય. ઓકે, nમું પદ હોય એના જનરલી nમું પદ મળી ગયું હોય તો એને આરના ટર્મમાં લખીને R ઇઝ ઇક્વલ 1 to n કહી શકીએ. એટલે n પદનો સરવાળો થઈ ગયો. આનો આપણે ઘણી બધી વખત ઉપયોગ કરીએ છીએ. ઓકે, આગળ વધીએ. ચોથો પોઈન્ટ, જો SN એટલે મેં કેટલા પદનો સરવાળો કીધો? n પદનો સરવાળો. તો S1 હોત તો કેટલા પદનો સરવાળો થાત મિત્રો? એક પદનો સરવાળો. સર, એક પદનો સરવાળો એ તો પહેલું પદ થઈ ગયું, એને તો આપણે A1 કહી શકીએ એક્ઝેક્ટલી. તો S2 હોત તો બે પદનો સરવાળો, તો એને તો સર A1 વત્તા A2 થયું. તો કીધું હા. S3 હોત તો કે ત્રણ પદનો સરવાળો, તો A1 પ્લસ A2 પ્લસ A3 થયું કે નહીં? હવે હું જે કહેવા માગું છું સમજજો. માની લો કે તમારી પાસે S2 અને S1 અવેલેબલ છે અને બીજું પદ જોતું છે, તો આપણે આમ કહી શકીએ બે પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરો એટલે બીજું પદ થઈ જાય. જેમ કે આપણે ત્રીજું પદ જોતું હોય તો S3 એટલે ત્રણ પદનો સરવાળો, માંથી S2 બે પદનો સરવાળો બાદ કરીએ એટલે આપણને ત્રીજું પદ મળી જવાનું કે નહીં? તો આનાથી એક મહત્વનું સૂત્ર બને છે કે ભાઈ મારે nમું પદ જોતું હોય તો n પદના સરવાળામાંથી n-1 પદનો સરવાળો હું બાદ કરું એટલે મને nમું પદ મળી જાય. રેડી? એ સુધી ધ્યાનમાં આવી ગયું? ચાલો, તો એના માટે એક આપણે ક્વેશ્ચન લઈએ આગળ. જો ક્વેશ્ચન નંબર 1. આજનો ક્વેશ્ચન એક હું કહું છું, સાંભળજો. કે ભાઈ કોઈ શ્રેણી માટે SN છે તમને આપેલો હોય, સમજો 3n² - 5n, અને તેના પ્રથમ 10 પદનો સરવાળો અને 10મું પદ બંને વસ્તુ માગેલી હોય. પ્રથમ 10 પદનો સરવાળો અને 10મું પદ, આ બે ક્વેશ્ચન વસ્તુ માગેલી હોય. ઓકે, ચાલો, તો કઈ રીતે આપણને મળે આ હું કહેવા માગું છું. તો સિમ્પલ વાત છે સર, આમાં n બરાબર 10 લઈએ આપણે તો શું થઈ ગયું આપણી પાસે? S10 તો ડાયરેક્ટ આવી જશે એ 3, અહીંયા 10નો વર્ગ -5 અને અહીંયા 10, તો 10નો વર્ગ 100 ગુણ્યા 3 કરો એટલે કેટલા થઈ ગયા? તો કે ભાઈ 300 -50, તો કેટલા થઈ જશે? S10 250. રેડી? હવે 10મું પદ જોતું હોય તો હમણાં આપણે જોયું હતું nમું પદ જોતું હોય તો n પદના સરવાળામાંથી n-1 પદનો સરવાળો બાદ કરવો પડે કે નહીં? એ હિસાબે આપણે 10મું પદ જોતું હોય તો 10 પદના સરવાળામાંથી 9 પદનો સરવાળો બાદ કરવો પડે કે નહીં? તો બાજુમાં પહેલાં આપણે S9 મેળવી લઈએ. તો 3, 9નો સ્ક્વેર -5 અને 9, તો 9નો વર્ગ 81, 81 ગુણ્યા 3 243, 9 પંચા 45, કુલ લાખે થઈ ગયા 198, 198. S10 તો ઉપર મેળવેલા હતા તો 198 બાદ કરીએ એટલે 52, 10મું પદ. તો સમજાઈ ગયો આ દાખલો? SN ઉપરથી આપણે 10 પદનો સરવાળો અને 10મું પદ આ બે વસ્તુ આપણે મેળવી. ઓકે, અહીં સુધી? ચલો, અહીં સુધીની બધી થિયરી એક વખત જે આપણે PDFમાં જે લખેલી છે એ પણ એક વખત જોઈ લઈએ. જો સૌથી પહેલાં શ્રેણી અને શ્રેણીની વ્યાખ્યા કીધી. મેં કીધું એક કોઈ ફિક્સ પેટર્ન હાલતી હોય એને શ્રેણી કહેવાય. શ્રેણીના મુખ્ય 3 પ્રકાર: સમાંતર શ્રેણી, સમગુણ શ્રેણીના મુખ્ય 3 પ્રકાર: સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી અને સ્વરિત શ્રેણી. ઓકે, ચલો, એથી આગળ આપણે એમ કીધું કે ભાઈ એ સિવાય આપણે એક મહત્વની શ્રેણી ભણવાની છે AGP, અને બીજી બાકી વિશિષ્ટ પ્રકારની, વિવિધ પ્રકારની. એટલે ટોટલ આપણે છે તો કે 5 પ્રકારની શ્રેણીનો અભ્યાસ કરીશું. શ્રેણીમાં nમું પદ દર્શાવવા માટે TN અને AN સિમ્બોલ વાપરીએ છીએ. n પદના સરવાળાને દર્શાવવા માટે SN સિમ્બોલ વાપરીએ છીએ. એના ઉપરથી આ વસ્તુ એક આપણે ધ્યાનમાં આવી ગઈ કે nમું પદ જોતું હોય તો શું કરી શકીએ? ભાઈ SNમાંથી SN-1 આપણે બાદ કરી શકીએ. પછી એક આપણે આ ક્વેશ્ચન જોયો કે ભાઈ કોઈ શ્રેણી માટે SN હોય તો S10 અને 10મું પદ બંને વસ્તુ મેળવી લીધી. ઓકે, ચાલો,
હવે આપણે આગળનો ટોપિક ભણવાનો છે સમાંતર શ્રેણી. જોઈએ આપણે પહેલાં. તમારે મિત્રો આ ક્વેશ્ચન લખવાનો હોય તો વિડીયો પોઝ કરી અને તમે ક્વેશ્ચન લખી શકો છો, આન્સર. ચાલો, તો હવે આપણે અભ્યાસ કરવાના છીએ. પહેલો તો આપણે શ્રેણી એટલે શું એ જોઈ લીધું. હવે આપણે ભણીએ સમાંતર શ્રેણી, જેને બોલાય છે અંગ્રેજીમાં અર્થમેટિક પ્રોગ્રેશન, એટલે શોર્ટમાં આપણે બોલીએ છીએ એને એપી. ચાલો જોઈએ. સર આની ડેફિનેશન શું હોય? ભાઈ કોઈ એક શ્રેણી એવી રીતે હોય કે એના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો હાલતો હોય, તો આવા ક્રમિક પદથી જે કોઈ શ્રેણી બને એને શું કહેવાય? સમાંતર શ્રેણી. એક્ઝામ્પલ તો આપણે હમણાં શરૂઆતમાં જ લીધું થિયરીમાં. જેમ કે આજ વાત કરું, 3, 5, 7, 9, 11 આ રીતે આ શ્રેણી હોય. અથવા આમે હોઈ શકે 3, 1, 2 ઘટતા પણ હોઈ શકે. 1 2 ઘટાડો એટલે કેટલા થઈ જશે? -1, -3, -5, -7 આ રીતે પણ શ્રેણી હોઈ શકે. ઓકે, એટલે એવું નથી કે શ્રેણીમાં પદ વધતા જ હોય, ઘટતા પદ પણ હોઈ શકે. રેડી? એમનો બે પદ વચ્ચેનો તફાવત છે ને એ હંમેશા કેવો રહેવો જોઈએ? સરખો રહેવો જોઈએ. ઓકે, ચાલો. સમાંતર શ્રેણી માટેની અમુક વસ્તુ જે તમે જાણો છો કે કોઈ પણ શ્રેણી માટે તો કોમન જ છે કે ભાઈ પ્રથમ પદ હોય એને આપણે કેના વડે દર્શાવીએ? એ વડે. પછી સમાંતર શ્રેણીમાં હોય સામાન્ય તફાવત, કોમન ડિફરન્સ, એને આપણે ડિનોટ કરીએ છીએ ડી વડે. ઓકે, તો એપી કઈ રીતે બને? આમ કહી શકીએ એને એ પ્લસ ડી, એ પ્લસ 2D, એ પ્લસ 3D આ રીતે હાલી જતી હોય. બરાબર છે? હવે આમાં એપીમાં એનમું પદ જોતું હોય આપણે તો એનું સૂત્ર અગાઉ ભણેલા છો એટલે હું ફટાફટ લઉં છું આ થિયરી. એ પ્લસ n-1 ઇન્ટુ ડી આ રીતનું હોય છે. ઓકે, ગમે એટલા હું પદ માંગ્યું હોય એની જગ્યાએ કિંમત મૂકી દો એટલે આન્સર આવી જાય. હવે એક વસ્તુ અહીંયા નોટ કરજો. ઘણી વખત કેવું પૂછે મિત્રો, એપીમાં તમને એમ કીધું હોય, હા ને ચેક અહીંયા પણ કહી દઉં, જનરલી છેલ્લું પદ આપણે ઓકે એલ વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. હું લખતો નથી પણ એ ધ્યાનમાં જોઈએ આપણને. ઘણી વખત કેવું હોય, સમાંતર શ્રેણી આપી અને એમ કીધું હોય કે આનું પાંચમું પદ મેળવો એટલે આપણે એની જગ્યાએ પાંચમું કહીને દાખલો ગણી લેતા હોય. પણ ઘણી વખત એ રીતનું પૂછે કે આનું છેલ્લેથી પાંચમું પદ મેળવો, છેલ્લેથી 10મું પદ મેળવો, છેલ્લેથી 11મું પદ મેળવો, આ રીતની પણ વાત કરે છે. તો એ પણ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. કઈ રીતે? તો કે સમજો આ એપી છે એને આ રીતે જ આપેલી હોય. સમજો એ પ્લસ ડી, એ પ્લસ 2D આ રીતે થતા આપણી પાસે છેલ્લું પદને હું એલ વડે દર્શાવું છું. કેના વડે દર્શાવું છું? એલ વડે. ધ્યાન રાખજો, એલ એટલે હું શું કહું છું? લાસ્ટ ટર્મ, છેલ્લું પદ. ચાલો, તો એના પરથી મારે એમ કીધું હોય કે ભાઈ છેલ્લેથી તમે એનમું પદ મેળવો વ્યાપક રીતે. આ એનમું પદ એટલે ક્યાંથી એનમું પદ થયું? ચોખવટ ન હોય પણ શરૂઆતથી. હવે હું એમ પૂછું છેલ્લેથી એનમું પદ. આ આપણે ટેક્સ્ટમાં નથી આવતી વાત એટલે ધ્યાન રાખજો. છેલ્લેથી એનમું પદ જોતું હોય તો એનું સૂત્ર તમને આપું છું. an ઇઝ ઇક્વલ એલ પ્લસ હતું એની જગ્યાએ શું આવી જાય? -n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર પાકું કરવાનું છે. છેલ્લેથી એનમું પદ કઈ રીતે સર થયું આ સૂત્ર? તમે વિચારો ને ભાઈ, છેલ્લું પદ એલ, એની આગળ શું હશે? l-d, એની આગળ l-2d, એની આગળ l-3d. તો એ રીતે આપણે લોજિકલી કઈ શકીએ આ વાત. ઓકે, ચાલો આ એક નોટ કરજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. ત્યારબાદ ઘણી વખત એવું થાય એપીની અંદર આપણને છેલ્લું ટર્મ આપી દીધેલું હોય અને પદની સંખ્યા પૂછે તો શું ફોર્મ્યુલા આપણે લગાડીએ છીએ એ પણ આપણે જોઈ લઈએ. સમજો એપી માટે છેલ્લું પદ એલ આપેલું હોય અને પદની સંખ્યા કુલ સંખ્યા મેળવવી હોય ત્યારે આપણે શું કરશું? એલને છે ને એનમું પદ સમજી લઈશું. શું કરશું? એનમું પદ મતલબ એલ ઇઝ ઇક્વલ આપણે એમ કહેશું એ પ્લસ n-1 ઇન્ટુ ડી. અને આના પરથી આપણે એનને સૂત્ર કરતા બનાવીએ તો એ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ, ડી ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં, n-1. એનાથી n બરાબર શું બની ગયો? l - a બાય ડી પ્લસ 1.
આપણને છેલ્લું પદ આપ્યું ને પદની સંખ્યા માંગ્યું હોય તો એ મેળવવાનું ફોર્મ્યુલા થઈ ગયું. હાલાકી આ ફોર્મ્યુલા પાકું ન કરતો હોય વિદ્યાર્થી, આના ઉપરથી દર વખતે ગણ લેતા હોય. રેડી? અહીં સુધી આ ધ્યાનમાં રહ્યું. આગળ જોઈએ આપણે. હવે છે ને એક વાત એ નોટ કરજો, આ જસ્ટ એમને હું કહું છું, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આપણે જો એનનું પદ શું લખીએ છીએ તો ભાઈ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હું છે ને આને આ રીતે લખી શકું, જો a પ્લસ nd માઇનસ ડી, મતલબ nd પ્લસ a માઇનસ ડી. તો કે હા. તો છે ને હું ખાલી એવું કહેવા માગું, જસ્ટ સમજૂતી માટે એક વાક્ય હું અહીં કહેવા માગું છું, ધ્યાન રાખજો. ભાઈ એપી માટે an એ એનમાં સુરેખ વિધેય હોય. આપણે વિધેયના પ્રકારમાં ભણી ગયા. સુરેખ વિધેય એક ઘાતવાળું, આપણે સુરેખ વિધેય આવું કહેતા ax પ્લસ બી. રેડી? તો એ પ્રકારે જ અહીંયા તમે જુઓ તો એનની અંદર સુરેખ વિધેય છે. રેડી? અને આમાં આપણે એવું કહી શકીએ કે જ્યાં ડી એટલે શું થઈ જાય તો કે એનનો સહગુણક. બસ જસ્ટ સમજૂતી માટે કહો, બાકી તો આપણે એન આપ્યું એટલે એના ઉપરથી પેલું પદ બીજું પદ મેળવીને તફાવત મેળવી લેતા હોય. રેડી? તો આ સમાંતર શ્રેણી વિશેની સામાન્ય વાત સમજાણી. હજી આપણે એન પદના સરવાળા, સમાંતર મધ્યક એ વસ્તુ બાકી જ છે, ક્રમિક પદની ધારણા કરવાની. પણ પહેલાં અત્યાર સુધી શું જોયું, સમાંતર શ્રેણી કેને કહેવાય, એનું એનમું પદ કઈ રીતે દર્શાવાય, પછી એમાં છેલ્લેથી આપણે એનમું પદ જોતું હોય તો કઈ રીતે આપણને મળે, શરૂઆતથી કઈ રીતે મળે, પદ આપ્યું હોય છેલ્લું પદ ત્યારે પદની સંખ્યા કઈ રીતની મળે. અહીં સુધીની થિયરી આપણે કમ્પ્લીટ કરી. ઓકે, ચાલો હવે છે ને આપણે એક વખત આ થિયરી આમાં જે લખેલી છે એ જોઈ લઈએ આપણે પીડીએફની અંદર. ઓકે, ચાલો જો સમાંતર શ્રેણી તો એની બધી જે મેં વાત કરી લખેલી છે કે જે ક્રમિક પદોના બે પદ વચ્ચેનો તફાવત સરખો આવતો હોય તો તે ક્રમિક પદોથી બનતી શ્રેણીને સમાંતર શ્રેણી છે તેમ કહેવાય. સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ, સામાન્ય તફાવત, એનમું પદ, છેલ્લું પદ આપેલું હોય ત્યારે પદની સંખ્યા શોધવા માટેનું સૂત્ર, છેલ્લેથી એનમું પદ અને એનમાં સુરેખ વિધેય. અહીં સુધીની ચર્ચા થઈ ગઈ આપણે. હવે છે ને બે ક્વેશ્ચન છે, તમારી સ્ક્રીન ઉપર તમને ક્વેશ્ચન દેખાતા હશે. ચાલો, અને પીડીએફ તમારી પાસે હશે અને જો તમે હાર્ડ કોપી કઢવેલી છે તો હશે જ તમારી પાસે. જો એમાં એવું લખેલું છે, શું છે, આ સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ અને મેળવવાનું છે. અને બીજો એવો ક્વેશ્ચન છે, બે શ્રેણી આપેલ છે, બંને શ્રેણીમાં હોય તેવા પદની સંખ્યા. પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ. ચાલો જોઈએ આપણે. ચાલો મિત્રો જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન. જો એક એપી આપેલી છે, એનું પ્રથમ ઋણ પદ માંગ્યું છે આપણી પાસે. જો હજી ધ્યાન અહીંયા રાખજો. પહેલાં તો હું એપીને લખું છું ફરીથી. 20, 19.1/3, 18.2/3 આ રીતે થતાં જે છે એપી એનું પ્રથમ ઋણ પદ જોઈએ છે આપણે. જો પહેલું પદ રહેવા દો. બીજું હું આમ કહી શકું 19 તેરી 57 ને 1 58/3, 18 તેરી 54 ને 2 56/3. તો સર આગળ 54/3 આવતું હશે, 52/3 હશે, બરાબર, 50/3 આમ આવતું હશે. તો કે હા. મુજબ સર પહેલું પદ જે 20 છે એને પણ આપણે 60/3 કહી શકીએ કે નહીં? તો કે હા. ચાલો હવે પ્રથમ ઋણ પદ જોતું છે. પણ એક વાત મિત્રો યાદ રાખજો, ગમે ત્યારે આપણને એપી આપેલી હોય ને એટલે બે વસ્તુ તો આપણે લખી જ નાખવાની. એક તો એમનું પ્રથમ પદ, તો પ્રથમ પદ જેને આપણે એ વડે દર્શાવીએ એ શું છે તો કે 60/3 મતલબ 20. અને બીજું આપણે લખવાનું સામાન્ય તફાવત, જેને આપણે ડી વડે દર્શાવીએ છીએ. બરાબર, ડી કઈ રીતના મળે ઉપરની થિયરીમાં લગભગ હું કહેતા ભૂલી ગયો, પણ 10મા ધોરણમાં શીખેલા એટલે તમને ધ્યાનમાં જ છે. ડી એટલે શું હોય તો કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત, મતલબ આમ an - 1, કોઈ પણ બે ક્રમિક પદની બાદબાકી કરી શકો તમે. હું ફોર એક્ઝામ્પલ કહું કે a2 - a1 કહી શકો, તમે ગમે a10 - a9 કહી શકો. કોઈ પણ બે ક્રમિક પદની બાદબાકીથી ડી મળે આપણને. ઓકે, રેગ્યુલર આપણે વિદ્યાર્થી મિત્રો a2 - a1 નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો, તો d = a2 - a1. તો બીજું પદ છે આપણી પાસે 58/3, પેલું પદ 20 એટલે 60/3 લખ્યું છે, એ જ લખું છું. તો એના હિસાબે ડી શું મને મળી ગયો -2/3. હાલો, એ આવી ગયો, ડી આવી ગયો. હવે શું કરવાનું તો કે પ્રથમ ઋણ પદ માંગ્યું છે, તો આપણે છે પ્રથમ ઋણ પદ એનમું પદ ધારી અને આપણે આગળ વધીએ. બરાબર છે? ચાલો, ધારો કે આપણને ખબર ન હોય એટલે એનમું પદ ધારવાના છીએ ને. ધારો કે એપીનું
પ્રથમ ઋણ પદ એ એનમું પદ છે. એનમું પદ એટલે એન એ ઋણ છે એટલે લેસ ધેન 0 થઈ ગયા કે નહીં. તો એને આપણે આમ કહી શકીએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો કે હા. એ બરાબર કેટલા છે? તો કે 20. n તો કે મેળવવો છે. ડી કેટલા છે? તો કે -2/3. ચાલો હવે જોજો 20 પ્લસ આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઇનસ. એકચ્યુઅલમાં તો આપણે એમ બોલાય કે બે બાજુ -20 કર્યા. ચાલો હવે જો બંને બાજુ માઇનસ છે તો આપણે માઇનસ વડે ગુણીએ તો ક્ષમતા બદલી જાય. 2/3 n - 1 ગ્રેટર ધેન થઈ જશે 20. બંને બાજુ આપણે 3/2 વડે ગુણીએ તો આ દૂર થઈ જશે. અહીંયા 20 × 3/2 તો કેટલા થઈ ગયા? 60 ભાગ્યા 2 કરો એટલે કેટલા થઈ જશે? 30 થઈ જશે. ફરી પાછા તો n - 1 ગ્રેટર ધેન 30 તો n ગ્રેટર ધેન 31. અચ્છા 31 થી આગળના જેટલા પદ પણ હશે એ બધા પદ કેવા હશે? ઋણ પદ હશે. મતલબ એની શક્ય કિંમતો કઈ કઈ થાય? તો કે 32મું પદ, 33મું પદ, 34મું પદ, આ બધા ઋણ પદ હશે. આપણે પ્રથમ ઋણ પદ માંગ્યું હતું તો પ્રથમ ઋણ પદ કેટલામું થયું? 32મું. એ 32 રેડી. પ્રથમ ઋણ પદ એ કયું થઈ જશે? 32મું પદ. આમ લખી દો. ચાલો ધ્યાનમાં આવી ગયું? ઓકે ચાલો રેડી. અને જો હજી આપણને એ પણ હોય કે સર અમારે એ 32મું પદ ઋણ પદ જે છે એ મેળવવું તો આપણે A32 પણ મેળવી જ શકીએ ને. સમજો કે આ રીતે એનનું સૂત્ર શું હતું? a પ્લસ n - 1 ઇન્ટુ ડી. તો A32 હાલો પહેલા પદ એ તરીકે 20, 32 જોઈએ 32માંથી એક જાય 31 ને ડી શું છે? -2/3. તો જો હજી 20 તેરીને 60, 31 × 62/3 તો એ પણ શું આવશે? -2/3. ઓકે ચાલો હવે બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. આ ક્વેશ્ચન તમે સમજાઈ ગયો હોય બરાબર. વિડીયો પોઝ કરીને તમારે લખવાનો હોય તો આ વિડીયો તમે પહેલાં ક્વેશ્ચન લખી લ્યો. ઓકે પછી હું બીજો ક્વેશ્ચન હવે કાઉન્ટ કરાવું. જોઈએ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2. પ્રથમ શ્રેણી 17, 21, 25, 29 થી માંડીને 217. બીજી શ્રેણી 16, 21, 26, 31 થી માંડીને 266. બંને શ્રેણીમાં હોય તેવા પદની સંખ્યા કેટલી થશે? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કારણ કે આ રીતની જરૂરિયાત આપણે PYQ સોલ્યુશનમાં પડશે બરાબર છે. આમાં આપણે કોમન એપીની વાત આવશે. ધ્યાન રાખજો કોમન એપી એટલે બંનેમાં કોમન હોય તેવા પદથી બનતી એપી. તો એમાં મારે શું કરવાનું હોય? હું વાત કરું છું કોમન એપીની. મતલબ તમારે સૌથી પહેલાં છે ને બેયમાં દેખાતું હોય ને જો બેયમાં પહેલું પદ કયું દેખાય છે? તો એ તો ડાયરેક્ટ આપણે જોઈ જ શકીએ છીએ 21 છે તો કે હા. પછી જોજો બીજું પદ તો કે આમાં કેટલું આવેલું જાય છે? 29. 29 પછી કયું આવશે? તમે જો એ 4 ડિફરન્સ ચાલે છે બરાબર. 29 પછી કેટલા આવશે? તો કે 29 4 33. 33 પછી કેટલા આવશે? તો ભાઈ 33 ને 4 37, 37 ને 4 41. આ રીતે આવતું હશે. પછી 45. આમાં તમે જુઓ 21 5 26, 26 ને 5 31, 31 ને 5 36, 36 ને 5 41. તો બીજું બેમાં કોમન પદ કયું આવશે? 41 આવશે. તો ત્યાંથી આપણે ધ્યાનમાં 20 ના ડિફરન્સ આવશે. 61 આવશે પછી 81 આવશે. આ રીતે જતું હશે રેડી. તો હવે જોજો હવે જે વાત શીખડાવું ને સાંભળજો. તો દર વખતે સર આપણે આ રીતે ગણવાનું નહીં, આમ નહીં કરવાનું. શું કરવાનું? ટ્રીક સમજજો. જો પહેલું પદ તો તમને બેમાં જોઈને ખબર પડી જાય તો કે હા. પછી બીજા પદ માટે અહીં ધ્યાન રાખજો. હું આ પદ થોડાક ઇરેઝ કરું છું પછી અહીં લખું છું. જો આ રીતે ધ્યાન રાખજો આખી વાત. તમને આમ લખી દો એટલે ધ્યાનમાં રહે. કોમન એપી માટે પ્રથમ પદ તો ફિક્સ જ છે એ બરાબર. એ તમને બે એપીમાં જોઈને ખબર પડે. તો એ કેટલું છે? 21. પછી હવમાન કયો? D1. હું D1 પૂછું એટલે પહેલી શ્રેણી જે છે એનો તફાવત કેટલો આલે છે? તો કે 5. બીજી શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો આલે છે? તો કે 4. તો કોમન એપી માટે ડી આપણો થશે LCM લસા કેનો? તો કે D1 અને D2 નો. તો 4 અને 5 નો લસા કેટલો આવે? 20. હવે કોમન એપી આપણી થઈ ગઈ. આ સમજ્યા જેવી વાત છે, ધ્યાન રાખજો. ભાઈ પહેલું પદ 21 પછી 20 ના ડિફરન્સ આલે 41, 61 આ રીતે. તો બંનેમાં સર કેટલા પદ હશે? ઠીક છે કે અહીંયા 200 સુધીનો જ આંકડો છે તો તમે એમને કાઉન્ટ કરી શકો. પણ
હું તમને જે ટ્રીક દ્વારા શીખડાવું એ સમજો. હવે છેલ્લું પદ આપણે છે ને જોવા ન જ જવું બેમાં કયું આવતું હશે. બેમાંથી નાનું પદ કોણ છે? તો કે 217. એ લખી નાખો. હા, એ લખી નાખો, થઈ જશે, આન્સર આવી જશે હમણાં. હવે મારે આના પદની સંખ્યા ગોતવાની છે, એટલે બંને શ્રેણીના કોમન પદની સંખ્યા થઈ ગઈ. કઈ રીતે? તો કે આપણે તો એનના સૂત્ર ઉપરથી જ વધ્યા આગળ. an ઇઝ ઇક્વલ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આને 217, ભલે બંનેમાં 217 નથી આવતા તોય લઈ લ્યો. એ બરાબર કેટલા? 21. n આપણે મેળવવો છે. ડી કેટલો છે? 20. હવે 217 માઇનસ કરો 21, બરાબર છે. અને 20 છે ગુણાંકમાં હતા, એને કેમાં જવા દેવાના? ભાગાકારમાં. તો n માઇનસ 1. અને આખાને એકચ્યુઅલમાં 217 છેલ્લું પદ હતું ને આપણે લીધું હતું, એટલે આને રાખી દો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનમાં, મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર. ચાલો, તો તેથી n માઇનસ 1. હવે જો 217માંથી તમે 21 બાદ કરશો એટલે 100 ને કેટલા થશે? 96 જેવું થશે. ઓકે, હવે એને તમે 20 વડે ભાંગો એટલે કેટલા થઈ જશે? તો કે ભાઈ 20 180, હા 200 કરતાં ઓછા રહેશે એટલે 9 પોઈન્ટ સમથિંગ થવાના કે નહીં? તો આપણે એને કેટલા લેવાના? 9. ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં 9 પોઈન્ટ સમથિંગ એટલે 9 લઈએ આપણે. તો n બરાબર કેટલા થઈ ગયા? 10. રેડી? તો સીધી વાત છે, બંને શ્રેણીમાં હોય તેવા પદની સંખ્યા કેટલી થશે? તો કે 10 થશે. ફરી એક વખત જોઈ લો, આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોમન એપીની વાત છે. બંને શ્રેણીમાં આવતા એવા કોમન પદ જોતા હોય તો પહેલાં તો બેયનું કોમન પદ ગોતી લેવાનું કોમન એપી બનાવવા માટે. પછી પહેલાંનો ડી, બીજાનો ડી, બેયનો લસા લ્યો એટલે કોમન એપીનો ડી થઈ ગયો, એટલે કોમન એપી બની ગઈ. પછી છેલ્લું પદ જે બેયમાં નાનું હોય એ લઈ લેવાનું, એને એનમું પદ ધારીને એન મેળવી લેવાનું. અને અહીંયા જ્યારે આપણે સાદુરૂપ આપતા હોય એ આ બાજુ લાવીએ, ડી ભાગાકારમાં લાવીએ, ત્યારે એને ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં રાખી દેવાનું. એટલે આપણે ઓલું 217 લીધા હતા તો બી જવાબ રાઈટ જ આવશે. ઓકે, ચાલો, તો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થયો. હવે આપણે આગળ જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે આગળનો ટોપિક જોશું, એપી માટે n પદના સરવાળાનું સૂત્ર. ચાલો ધ્યાન રાખજો. એપી માટે n પદના સરવાળાનું સૂત્ર. ચાલો, તો એપી હોય મિત્રો એ આપણે જોઈ ચૂકેલા આ ત્યાંથી a પ્લસ ડી, a પ્લસ 2d અપ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આની માટે n પદના સરવાળાનું સૂત્ર એટલે SN. SN શું થાય? તો કે n/2, અગાઉ તમે ભણી ગયા છો આ સૂત્ર, 10મા ધોરણમાં આવી ગયેલું હોય, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને એક બીજું સૂત્ર, જ્યારે છેલ્લું પદ આપણી પાસે હોય ત્યારે SN બરાબર શું કહીએ છીએ આપણે? તો n/2 a પ્લસ l. તો આ બંને સૂત્ર જાણીતા જ છે તમારા. ઓકે, તો આમાં વધારે કંઈ ચર્ચા આપણે કરતા નથી. ચલો આગળ વધીએ. તો એપીમાં ક્રમિક પદની ધારણા આ પણ તમે ભણી ચૂકેલા હોય. એપીમાં આ નોંધ એક જોઈ લ્યો, ક્રમિક પદની ધારણા. માની લ્યો કે એપીમાં ઘણી વખત એવું થાય 3 ક્રમિક પદ એમ કરીને એનો સરવાળો કે ગુણાકાર કે એવું કંઈક આપેલું હોય. તો જ્યારે પણ મારે 3 પદ ધારવા હોય, 3 ક્રમિક પદ, તો હું તમને મારી ટ્રીક કહું છું. એકી સંખ્યા એટલે વચ્ચે એ રાખવાનો, પછી 1 ડી ઉમેરવાનું, 1 ડી બાદ કરવાનું, થઈ ગયા 3 પદ. 5 પદ કીધા હોત ને તો વચ્ચે એ, પછી 1 ડી ઉમેરો, 1 ડી બાદ કરો, હજી 1 ડી ઉમેરો, 1 ડી બાદ કરો, થઈ ગયા 5 પદ. બસ આ પેટર્ન થઈ ગઈ. 5 પદ તો બહુ થઈ ગયા, 7 સુધી આવતા જ નથી. 7 આવે તો બી આ પેટર્નથી બનાવી શકો. હવે બેકી સંખ્યામાં આવે મિત્રો તો શું કરવાનું? તો વચ્ચે છે ને એ નહીં, a માઇનસ ડી અને a પ્લસ ડી રાખવાના. પછી 2d ઉમેરવાના. બેકી સંખ્યા છે ને એના ઉપરથી યાદ રાખજો 2d, એટલે a પ્લસ 3d થઈ જશે, આ બાજુ a માઇનસ 3d થઈ જશે. સમજી લો 6 પદ હોય તો વચ્ચે શું રાખવાનું? એ બેકી સંખ્યા એટલે a માઇનસ ડી અને a પ્લસ ડી. પછી 2d ઉમેરો એટલે a પ્લસ 3d, આ બાજુ થશે a માઇનસ 3d, a પ્લસ 5d, આ બાજુ થઈ જશે a માઇનસ 5d. આ સમજાણું કે નહીં? તો ક્રમિક પદની ધારણા તમને ધ્યાનમાં આવી ગઈ. ચાલો હવે એની આગળની વાત કરીએ. એની પછીનો પોઈન્ટ જે આપણે જાણીએ છીએ સારી રીતના, સમાંતર મધ્યક, જેને અંગ્રેજીમાં બોલતા આપણે અર્થમેટિક મીન, એટલે એને AM વડે દર્શાવતો હોય.
ખૂબ અગત્યની વાત છે. સમાંતર મધ્યક એટલે શું પહેલાં તમને સમજાવી દઉં, બરાબર છે. સમજો કે કોઈ આ રીતના પદ આપેલા છે, બરાબર છે. 9 અને 13 બે પદ છે. એમની વચ્ચે હું કઈ સંખ્યા મૂકું કે જેથી જે 3 પદ બને એ ત્રણેય પદ સમાંતર શ્રેણીના બને? તો લોજિકલ આપણે વિચારીને કહી શકીએ 11 મૂકી દો સર. રેડી? તો 11 કઈ રીતના આવ્યા? તો કે જો આ એ હોય, સમજી લો આ પહેલું પદ છે એ હોય, બીજું પદ શું હોય? બી. તો એમનો સમાંતર મધ્યક શું થાય? તો કે a + b/2. તમે જોઈ શકો છો 9 + 23 22 ભાગ્યા 2 કરો એટલે 11 થઈ ગયા કે નહીં? અને આ ત્રણેય પદ સમાંતર શ્રેણીમાં દેખાય છે કે નહીં તમને? તો કે હા. રેડી? ધ્યાનમાં આવે છે વાત? ચાલો જોજો હજી. આ તો એક્ઝેક્ટલી આપણે શું થઈ કે ભાઈ બે પદ આપ્યા હોય એ અને બી, બરાબર છે. એનો આપણને એમ કીધું હોય સમાંતર મધ્યક am મેળવો, તો આપણે આવું કહી દઈએ કે ભાઈ a + b/2. પણ આપણને કઈ આવા બે પદ માટેની જ વાત નહીં આવે. ચાલો આ તો ફોર્મ્યુલા થઈ ગયો આપણું. હવે તો કે આપણને કઈ રીતના ક્વેશ્ચન આવે છે જો અહીં ધ્યાન રાખજો. હું તમને જે લખી હતી સંખ્યા આપણે કઈ લખી 9 અને 13. અત્યારે હું 9 લખું અને 19 લખું. 9 અને 19 એમની વચ્ચે 4 am મેળવો, આવો પ્રશ્ન હોય. am એટલે સમાંતર મધ્યક. એમની વચ્ચેના 4 am મેળવો, આવું કીધું હોય. 9 અને 19 વચ્ચે 4 સમાંતર મધ્યક એક માંગ્યો તો તમે હમણાં 9 + 19/2 કરી નાખત, બરોબર છે. આપણે જવાબ સુધી પહોંચી જાત. ચાલો, બરોબર કે ભાઈ 9 ને 5 14 ને 5 19 એટલે આપણે 14 જવાબ આવી જાત. પણ અહીંયા કેટલા જોતા? 4 am. તો કઈ રીતે મેળવવાના? હા બાજુ એની માટેની જે વાત કરું છું, ગમે ત્યારે તમને એમ કીધું હોય, અહીંયા ધ્યાન રાખજો, બરોબર. આ ક્વેશ્ચનની જે રકમ છે થોડીક નીચે લઈ લઈએ આપણે. પેલા અહીંયા આપણે એનું ફોર્મ્યુલા ટાઈપ જોઈ લઈએ. જો એમ કીધું હોય ને a અને b વચ્ચે ના NAM માટે તમને NAM મેળવવાના કીધા હોય, બરાબર છે. NAM માટે એ જ લખું છું. ચાલો સૂત્ર યાદ રાખજો કે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, AK = a + KD. આ વાત યાદ રાખવાની છે. શું બોલ્યો હું? AK = a + KD. પછી AKમાં શું થશે સર? તમે A1 મૂકો એટલે પહેલો સમાંતર મધ્યક, 2 મૂકો એટલે બીજો, 3 મૂકો એટલે ત્રીજો, આ રીતનું આપણું થતું હશે. રેડી? કેપિટલ A AM એટલે પણ અહીંયા ખાલી આપણે A સિમ્બોલ વાપરશું. a + KD. જ્યાં a તો આપણને આપેલો છે, k એટલે આપણે ચલ મૂકવાનું છે, d એટલે શું થશે એ આપણે શીખવાનું છે. સામાન્ય તફાવતનો d નથી, આ b - a/n + 1. આ રીતે આપણને d મળશે. રેડી? હું ક્વેશ્ચન દ્વારા વાત કરું એટલે તમને વધારે સમજાશે. જો અહીંયા શું છે? 9 અને 19 વચ્ચેના 4 am મેળવો. એટલે પહેલી વાત અહીં a બરાબર તમને 9 આપ્યા છે અને b બરાબર 19 અને જેટલા સમાંતર મધ્યક મેળવવાનું એ આપણો થઈ ગયો n. તો n બરાબર કેટલા છે? 4. તો સૌથી પહેલાં શું મેળવવાનું? મેં તમને ફોર્મ્યુલા આપી દીધું કે ભાઈ તમે એમ કહી શકો કે ભાઈ AK = a + KD. તો મારી પાસે k તો ઠીક છે, ચલ છે, એ આપણી પાસે ફિક્સ છે 9. હાલો k તો અહીંયા સમજી લો કે a1 મૂકીશ તો અહીં તમે k ની જગ્યાએ 1 મૂકશો. d ઘટે કે નહીં? તો d મેળવવા માટે એનું સૂત્ર મેં આવું આપ્યું, b - a/n + 1. તો તમે કહી શકો 19 - 9 n તરીકે 4 + 1. તો 10 ભાગ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 2. હવે તમે 2 મૂકો એટલે 2 × 2 + 9 કેટલા થઈ ગયા? 11. એ 2 રાખો તો 9 + 2 અહીંયા × 2 તો કેટલા થઈ ગયા? 13. A3 તમે જુઓ તો 9 અહીંયા 3 આવશે તો કેટલા થઈ ગયા? 15. અને A4 તમે જુઓ તો 9 અહીંયા 4 અને 2 તો કેટલા થઈ ગયા? 17. તો કહેવાનો મતલબ 9 અને 19 વચ્ચેના કેટલા am મેળવવાના હતા આપણે? 4. એ 4 am આપણને કયા મળ્યા? જોઈજો 9 અને 19 વચ્ચેના 4 am ક્યાં મળ્યા આપણને? 11 13 15 17. તમે નોટ કરી શકો, આખી આ એક AP બની ગઈ, જોઈ લો. રેડી? તો આ એક અગત્યની વાત છે, ધ્યાન રાખવાની છે. a અને b વચ્ચેનો જ ખાલી સમાંતર મધ્યક તો a + b/2. પણ a અને b વચ્ચેના n સમાંતર મધ્યકની વાત હોય તો આપણે AK = a + KD, જ્યાં d શું થઈ જાય તો કે b - a/n + 1.
રેડી આ વાત? આ ક્વેશ્ચન તમારે સમજૂતી માટે લખવું હોય તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. હવે એમાં આગળનો ત્રીજો પોઈન્ટ જોઈ લઈએ આપણે. ચાલો કે ભાઈ એવું હોય, હા બાજુ આ ઠીક છે, એટલું બધું કંઈ કામમાં નથી આવવાનું, પણ એક ખાલી જસ્ટ સમજૂતી માટે તમને કહી દઉં છું, બરોબર છે? કે એ અને બી વચ્ચેના એન એમ માટે, જે આપણે એન સમાંતર મધ્યક મેળવ્યો હોય ને એમ માટે આપણે એવું કહી શકતા હોય, એ જેટલા મેળવ્યા હોય A1 A2થી માંડીને AN, એ બધાનો સરવાળો કેટલો થાય? તો કે n/2 A + B જેટલો થાય. હમણાં જ આપણે જોયું 9 અને 19 વચ્ચે આપણે જોયા હતા 4 સમાંતર મધ્યક હતા, 11 13 15 17. તમારે ચેક કરવું તો કરી લો. આ 4 નો સરવાળો બરોબર છે n/2 એટલે 4 હતા, 4/2 9 + 19, 9 ને 19 કેટલા થયા? 28. 28 તો કેટલા થઈ ગયા? 56. આ બાજુ જો 11 ને 13 કેટલા થઈ ગયા છે? 24. જ્યારે આ કેટલા થઈ ગયા છે? 32. ટોટલ 56 થઈ ગયો કે નહીં? રેડી? આ જે વાત કહેવા માંગે છે મગજમાં બેસે છે? ચાલો આગળ જોઈએ. હવે એક સામાન્ય એવી નોંધ આપી દઉં છું આમાં. તમને ગમે ત્યારે આ રીતની ક્યારેક જરૂરિયાત પડે તો, કે ભાઈ એવું હોય A1 A2 A3 આપણને 2 નહીં, આપણને 6. એક વસ્તુ ધ્યાન રાખજો, હું આમ પેટર્ન સ્વરૂપે કહું. A અને B નો AM શું કીધો આપણે? તો ભાઈ A + B/2. કાલે સવારે A B C 3ની જરૂરિયાત પડે, એટલે આ સમાંતર મધ્ય કયું? આપણે આંકડા શાસ્ત્ર મેળવતા કે નહીં સામાન્ય રીતે, એના જેવું થઈ ગયું. A + B + C / 3 કરવાના. અચ્છા એવું તો A B C D આ 4 સંખ્યાનો AM માગે તો સર A + B + C + D / 4. રેડી? ચાલો તો હું કહેવા એવું માગું છું જનરલી કે n પદ આપ્યો હોય એને n પદનો AM માગે. જેમ કે એમ કહું કે ભાઈ તમને આવું કીધેલું હોય A1 A2 A3 અપ ટુ AN, આનો AM માગે તમારી પાસે, તો શું કરવાનું? મારે તો સર જે સંખ્યા છે એ બધાનો શું કરવો પડે? સરવાળો કરવો પડે, અને / માં શું કરવું પડે? n કરવું પડે. એટલે આ મને થઈ ગયું n પદનો AM. ધ્યાનમાં આવે? તો આ થિયરીમાં મેં 3 મુદ્દા આમ તો કીધા, બરોબર છે? A અને B નો સમાંતર મધ્યક, n AM મેળવવા માટેનું સૂત્ર, એક આ સરવાળાવાળું, અને એક આ ચોથી નોંધ પણ આપી. આમ તો ચલો આ વસ્તુ આપણે થિયરીમાં એક વખત લખેલી જે છે પીડીએફમાં, એ જોઈ જો. ચાલો એની ઉપરનું પણ આપણે બાકી હતું, n પદના સરવાળાનું સૂત્ર, એ આપણે જ નોટ કર્યું કે ભાઈ SN ના બે સૂત્ર n/2 2A + n - 1 × D, અને જ્યારે છેલ્લું પદ અવેલેબલ હોય તો n/2 A + L. ક્રમિક પદની ધારણા માટેનું ધ્યાનમાં આવી ગયું. પછી આપણે સમાંતર મધ્યક, A અને B નો સમાંતર મધ્યક માગે તો A + B/2, n સમાંતર મધ્યક માગે તો AK = A + KD, જ્યાં આપણને D કઈ રીતનો મળે તો કે B - A/n + 1 કરવાથી. ઓકે, પછી આ તો આપણે જે રિટર્ન કર્યું હતું એની પછી આપણે જોઈએ A અને B વચ્ચેના n સમાંતર મધ્યકનો સરવાળો આપણે જોઈએ. A1 A2 થી AN હોય તો n/2 A + B થાય, અને A1 A2 A3 AN નો સમાંતર મધ્યક માંગ્યો હોય તો બધી સંખ્યાનો સરવાળો ભાંગ્યા n. હવે થોડીક છે ને પ્રોપર્ટી ઓફ AP, બરોબર, સમાંતર શ્રેણીના ગુણધર્મો છે, એ આપણે જોઈ લઈએ. પહેલું, જો AP આપી હોય, APના દરેક પદમાં અચળ સંખ્યા ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે તો બનતી નવી શ્રેણી પણ શું હોય? સમાંતર શ્રેણી જ હોય. તમે સમજી શકતા હશો, હું આમાં તમને કહેતો જાઉં છું. જો ચાલો કે કોઈ AP છે, સમજો કે આ રીતે હોત, ધ્યાન રાખજો, આપણે 5 7 બરોબર, અથવા 4 ના ડિફરન્સ લખું છું. 5 ને 4 કેટલા થઈ જશે? 9, 9 ને 4 13, 13 ને 4 17, 17 ને 4 21, આ રીતે છે. હવે તો આ બધામાં એક એક પ્લસ કરો તો શું થાય? 6 10 14 18 22. તો આ પણ શું બની? એક એપી જ બની કે નહીં? અથવા તમે આ બધામાંથી હાલો કોઈ બી સંખ્યા તમે 2 બાદ કરી ગયા હોત તો 5 માંથી 2 બાદ કરો એટલે શું થઈ ગયા હોત? 3. 9 માંથી 2 બાદ કરો એટલે કેટલા થઈ ગયા? 7. 13 માંથી 2 બાદ કરો 11, બરોબર છે? પછી 17 માંથી 2 બાદ કરો 15. તો આ પણ શું બની? એક એપી જ બની કે નહીં? તો કેવા શું માગે છે? જો કે ભાઈ એપીના દરેક પદમાંથી કોઈ પણ તમે અચળ સંખ્યા ઉમેરો કે બાદ કરો તો નવી બનતી શ્રેણી પણ શું હોય? તો કે સમાંતર શ્રેણી જ હોય. એવી જ રીતે એપીના દરેક પદમાં કોઈ અચળ સંખ્યા વડે ભાગાકાર કે ગુણાકાર કરવામાં આવે તો પણ નવી બનતી શ્રેણી હંમેશા સમાંતર શ્રેણી જ હોય છે. ચાલો
તો ઇન શોર્ટ શું કહેવાનો મતલબ છે, એપીના દરેક પદમાં અચળ સંખ્યા ઉમેરો, બાદ કરો, ગુણો કે ભાંગો બનતી નવી શ્રેણી પણ શું હોય, સમાંતર શ્રેણી જ હોય. પછી આગળ જો, ગમે ત્યારે એપી આપી હોય ને તો પહેલા ને છેલ્લા પદનો સરવાળો, બીજું ને છેલ્લેથી બીજું, ત્રીજું ને છેલ્લેથી ત્રીજું, આનો સરવાળો હંમેશા કેવો થતો હોય, સમાન થતો હોય. તમે કોઈ પણ એપી લખીને ચેક પણ કરી શકો છો. સમજો કે હમણાં જે આપણે વાત કરી હતી, આમ વાત કરું 3, 5, 7, 9, 11, 13. હવે જુઓ તમે અહીંયા, બરોબર છે. હા, 3 અને 13નો સરવાળો કેટલો થશે? 16. 5 અને 11નો સરવાળો કેટલો થશે? 16. 7 અને 9નો સરવાળો કેટલો થશે? 16. રેડી? અને એમાંય માની લો કે આપણને એવું થયું, સર હજી સમજો, જો એકી સંખ્યામાં એવી તો, જેમ કે આમ 3 હતા આપણી પાસે, બરાબર, 3, પછી 5, 7, 9, 11, 13 ને 15 વધતો સર, તો જો 3 અને 15નો સરવાળો કેટલો? 18. 5 અને 13નો 18, 7 અને 11નો 18, 9 સિંગલ રેત, 9ના ટ્વાઇસ કરી નાખો, 9 દૂને 18. સમજાય છે આખી વાત? બસ આની બહુ કે જરૂરિયાત નથી, આ પ્રોપર્ટી ઓફ એપી છે એટલે એક વખત ધ્યાનમાં આવવું જોઈએ તમને. રેડી? પછી સમાંતર મધ્ય કોઈ એક આ વસ્તુ જોઈ લેજો, A1, A2, A3 થી માંડીને આ રીતના. ચાલો જો આ એક વસ્તુ જો, A1, A2, A3 થી AR માઇનસ કે પછી આરમું પદ, AR પ્લસ કેમું પદ, એનમું પદ, આ બધા સમાંતર શ્રેણીમાં હોય તો તમારે આરમું પદ જોતું હોય તો R માઇનસ કેમું પદ વત્તા R પ્લસ કેમું પદ હોલ ડિવાઈડ બાય 2 કરવા પડે. શું કહેવા માગું છું, જો હું લખીને કહું તો સમજાશે તમને. કોઈ એક શ્રેણી છે, સમજી લ્યો, કોઈ પણ આપણે લઈ લઈએ 4, 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 3 16, 16 ને 3 19, 19 ને 3 22, 22 ને 3 25. આ રીતે તમે લીધી, બરોબર છે. હજી એક બે પદ લઈ લો, 25 ને 3 28, બરોબર, 28 ને 3 કેટલા થઈ જશે? બરોબર, 31. હા, ચાલો 31 ને 3 કેટલા થઈ જશે? આપણે કહીએ તો 34. ચાલો હવે હું તમને એવું કહેવા માગું છું, સાંભળજો, બરોબર, કે આપણે પેલા બરોબર લખાવો, 10, 13, 16, 19, 22, બરોબર છે, 25, 28, 31, 34. ઓકે, ચાલો હવે જોજો, હું જે કહેવા માગું છું સમજો કે તમારી પાસે, તમારે આવડું પદ જોતું છે, 19 જોતા છે. કેટલામું પદ છે હું જે કહું ને સાંભળજો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ. રેડી? હવે 6 પદમાંથી તમે ગમે એટલા પદ બાદ કરો. સમજો હું 6 માંથી 3 પદ બાદ કરું છું, 6 માંથી 3 પદ, તો 6 માં 3મું પદ ઉમેરો એટલે 6 માં 3 જાય કેટલામું પદ થયું? ત્રીજું પદ. 6 માં 3 ઉમેરો એટલે 9મું પદ. એ બેનો સરવાળો એને ભાગ્યા 2 કરો એટલે તમને છઠ્ઠું પદ જ મળે. જેમ કે 6 માં 3 જે ત્રીજું પદ કોણ છે? 10. 6 ને 3 9. 9મું પદ કોણ થાય? 6, 7, 8, 9. તો તમે જુઓ, 8 3 ભાગ્યા 2 19 થયા કે નહીં? હું શું કહેવા માગું છું સમજો, તમે ફરી પાછું, આપણી પાસે AR લખેલું હોય, આરમું પદ હોય, ધ્યાન રાખજો, બરાબર. તો આરમા પદમાંથી જેટલા તમે બાદ કરો એટલું જ તમે સામું પ્લસ કરો, હોલ ડિવાઈડ બાય 2 કરો. સમજાય છે? ફરી પાછું લખીને તમને કહું, અહીંયા સાઈડમાં જુઓ શું કહેવા માગું છું. આ છઠ્ઠા પદની વાત હતી કે તમારે જેટલામું પદ જોતું છે એમાંથી તમે જે કોઈ સંખ્યા બાદ કરો છો એટલી જ સંખ્યા તમે પાછી પ્લસ કરો, એ બેનો સરવાળો ભાગ્યા 2 કરો. જેમ કે મારે છઠ્ઠું પદ જોતું છે, આ વખતે 6 માંથી ચાલો હું બાદ કરું છું 4, તો 6 માં પાછા મારે 4 ઉમેરવાના, હોલ ડિવાઈડ બાય 2. મતલબ હું એવું કહેવા માગું છું, A2 પ્લસ A10 ડિવાઈડ બાય 2 કરો, તમને જવાબ A6 મળશે. A6 19 છે તો કે હા. બીજું પદ કોણ છે? 7. 10મું પદ કોણ છે? જો ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 31. 7 વત્તા 31 એટલે 38 ભાગ્યા 2 કરો, 19 થઈ ગયા કે નહીં? ધ્યાનમાં આવે છે આ વાત? આ પોઈન્ટ જે કહેવા માગે છે, ક્યારેક જરૂર પડે તો ખબર હોવી જોઈએ. એની પછી જો A1, A2, A3, AN આ બધા એપીમાં હોય અને એક બીજી એપી હોય B1, B2, B3, BN, બરાબર છે. તો આ બે એપીના ક્રમિક પદનો સરવાળો બાદબાકી કરો, એનાથી જે નવી શ્રેણી બને એ પણ શું હોય? સમાંતર શ્રેણી જ હોય. મતલબ હું આવું કહેવા માગું છું, જો આ એક સમાંતર શ્રેણી છે ને આપણી પાસે લખેલી, હું બાજુમાં બીજી એક સમાંતર શ્રેણી લખી નાખું. ચલો 3 વાળી લખીએ. 3, 3 ને 2 આપણે બબેના ડિફરન્સ લઈએ, 5, 5 ને 2 7, 7 ને 2 12, 12 ને સોરી બબેના ડિફરન્સ કીધું ને, 5 5 ક્યાંથી કરી નાખ્યું? ચલો હા, 7, 7 ને 2 9, 9 ને 2 11. હવે તમે આ બેન સરવાળો કરો, 4 વત્તા 3 7, 7 વત્તા 5 12, 10 ને 7 17,
13 ને 9 22, 11 ને 16 27. આ પણ શું બન્યું જોજો તમે, 7 ને 5 12, 12 ને 5 17 ને 5 22 ને 5 27. આ પણ એક એપી બની ગઈ કે નહીં? કદાચ તમે બેની બાદબાકી કરી હોત તો પણ શું બનત? એપી બનત. સમજાય છે આ પોઈન્ટ? પ્રોપર્ટી ઓફ એપીમાં મેં જે પોઈન્ટ કીધા ટોટલ આપણે 5 પોઈન્ટ જોયા. પેલું એપીના દરેક પદને કોઈ સમાન સંખ્યા વડે ઉમેરો, બાદ કરો, ગુણો, ભાંગો. નવી બનતી શ્રેણી શું હોય? સમાંતર શ્રેણી. પેલું છેલ્લું પદ, બીજું છેલ્લે જ બીજું, એ પદના સરવાળા હંમેશા સમાન થતા હોય. ગમે એટલા પદ જોતું હોય આરમું પદ, આર માઇનસ કેવું પદ વત્તા આર વત્તા કેવું પદ હોલ ડિવાઈડ બાય 2 કરો એટલે આરમું પદ મળી જાય. અને છેલ્લી એક આ નોંધ જોઈએ આપણે. ઓકે, ચલો અહીંયા મિત્રો આપણી પ્રોપર્ટી ઓફ એપી પૂરું થયું. આ સાથે આપણો એપીનો ટોપિક જે છે એ આખો આપણો અહીંયા પૂરો થાય છે. બરોબર છે. નેક્સ્ટ ઓલામાં જોશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, ત્યારે આપણે જીપી વિશેનો અભ્યાસ કરીશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ.